નમસ્કાર મિત્રો, જય માતાજી. હું તારક ઠાકોર. મિત્રો, એક ખૂબ જ આપણા માટે ખૂબ જ તમે કહી શકો આનંદની વાત છે કે કેન્દ્ર સરકારે જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાનો નિર્ણય કરી લીધો છે. અને આ વસ્તુનો હું તમને એક વસ્તુ એવી કહેવા જઈ રહ્યો છું જે કોઈ મેસેજના અંદર કોઈ આગેવાન, કોઈ નેતા કે કોઈ વ્યક્તિ નહીં કહી રહ્યું. આ વસ્તુ જો આપણે સાચી રીતે નહીં સમજીએ તો જાતિ આધારિત વસ્તી ગણતરીથી ફાયદા કરતાં નુકસાન આપણને વધારે થશે. શાંતિથી સમજો હું શું કહેવા માંગી રહ્યો છું તમને. આજની તારીખના અંદર આપણને એવું ખબર છે કે ઠાકોર સમાજની સૌથી વધારે વસ્તી છે, પણ તો પણ આપણા જોડે અન્યાય થાય છે. આપણને અનામતનો લાભ નથી મળતો કે આપણને અનેક પ્રકારના લાભો નથી મળતા. કેમ? એનું કારણ એ છે કે આપણા જોડે એક કહેવાય ને, એક માળખું, એક સંગઠન, એક સંસ્થા નથી કે જેના કારણે આ વસ્તુને આપણે એક સાથે રાખી શકીએ. ઉદાહરણ તરીકે તમે વિચાર કરો કે જાતિ આધારિત વસ્તી ગણતરી ચાલુ થઈ અને ગુજરાતના અંદર આંકડા લેવા માટે આવ્યા. હવે આપણો ઠાકોર સમાજ જે છે એના અંદર અનેક પેટા જ્ઞાતિઓ છે. સોલંકી હોય, ચૌહાણ હોય, ઝાલા હોય, મકવાણા હોય, એના પછી ચાવડા હોય, પછી ચુવાડિયા કોળી લખાવી, પછી તમે બારિયા લખાવો, પગી લખાવો, કોઈ બીજા કોઈ વ્યક્તિ જાદવ લખાવી, ડામોર લખાવી. એટલી બધી ઠાકોર સમાજના અંદર પેટા જ્ઞાતિ, આ તો મેં અમુક કહી, હજી એટલી બધી પેટા જ્ઞાતિઓ છે કે તમે સાંભળ્યા નહીં હોય ગણિતો. તમને વ્યક્તિ મળી જાય, એનું નામ કહે તો તમને ખબર ના પડે કે આ ઠાકોર હશે. હવે હું એમ કહું છું કે આ બધી આપણી પેટા જ્ઞાતિઓ, આ બધી આપણી સરનેમ છે, બરોબર? આ બધી સરનેમ કહેવાય. કોઈ ઝાલા લખાવે, કોઈ સોલંકી લખાવે, કોઈ મકવાણા લખાવે, કોઈ ચાવડા લખાવે, આ બધી સરનેમ છે. આપણે બધા છીએ ઠાકોર, હિન્દુ ઠાકોર, બરોબર કે નહીં? તો જ્યારે પણ આપણે ગમે તે લખાવતા હોય સરનેમમાં, પણ જ્યારે આપણે અનામતનો લાભ લેવાનો હોય, જ્યારે આપણે કોઈ પણ જગ્યાએ ડોક્યુમેન્ટ આપવાના હોય, તો આપણે કહેવાઈએ તો હિન્દુ ઠાકોર જ, બરોબર કે નહીં? જ્યારે જાતિ આધારિત વસ્તી ગણતરી થશે તો ત્યારે આપણે એ વસ્તુનું ધ્યાન રાખવું પડશે કે જ્યારે બી આ સર્વે થાય, આપણા સમાજના ઘણા એવા લોકો છે કે જે વસ્તુ શિક્ષિત નથી, કે જે જાગૃત નથી, કે જે સમજણ નથી. અને જો એમને પૂછવામાં આવશે કે ભાઈ તમારી જાતિ શું છે, અને જો હિન્દુ ઠાકોર કહેવાના જગ્યાએ કે ઠાકોર કહેવાના જગ્યાએ જો સોલંકી, મકવાણા, ઝાલા, ચાવડા આ રીતે કહી દેશે તો આપણી સાચી સંખ્યા તો કદી બહાર જ નહીં આવી શકે. આપણી સંખ્યા શું છે ખબર જ નહીં પડી શકે. હું તમને કારણ સમજાવું. સોલંકી જે સરનેમ છે, એ સોલંકી સરનેમ તમારા ઠાકોર સમાજમાં આવે, એ એસસી એટલે દલિત સમાજના અંદર આવે, એ રાજપૂત સમાજના અંદર આવે. એના પછી આ વસ્તુ આ જે સોલંકી સરનેમ હોય એ કોળી સમાજના અંદર આવે. તમને કઈ રીતે ખબર કે આ સોલંકી કયો છે? આ સોલંકી દલિત સમાજનો સોલંકી, રાજપૂત સમાજનો સોલંકી, ઠાકોર સમાજનો સોલંકી, કોળી સમાજનો સોલંકી, કયા સમાજનો કઈ રીતે ખબર પડશે? એના માટે જરૂરી છે કે તમે વસ્તુ સમજો કે ગમે તે સરનેમ લખાતા હોય, ગમે તે પેટા જ્ઞાતિ લખાવતા હોય, પણ તમે ઠાકોર છો અને એટલા માટે તમે ઠાકોર જે નામ છે એને પ્રાધાન્ય આપો. નકા આપણી સંખ્યા સૌથી વધારે છે, પણ એ કાસ્ટ સેન્સર જે જાતિ આધારિત વસ્તી ગણતરીના અંદર બહાર નહીં આવી શકે અને આપણને જે લાભ થવો જોઈએ પછી એ પોલિસીના અંદર હોય કે અનામતમાં હોય, નહીં થાય. ઠાકોર કોળી વિકાસ નિગમના અંદર જે આપણે જો વાત કરીએ કે 50 કરોડ છે, એના જગ્યાએ 500 કરોડ કે 1000 કરોડ કે 2000 કરોડ મળો તો એના માટે આપણી સંખ્યા બતાવવી પડશે. અને ત્યારે જ બતાવાશે કે જ્યારે આપણે ઠાકોર છીએ એના ઉપર ધ્યાન આપીશું. તમારા ઘેરે જાતિ આધારિત વસ્તી ગણતરી વાળો ભાઈ આવ્યો અને તમારા ઘરના અંદર એ વખતે મહિલાઓ જ હતી કે તમારા બાળકો જ હતા અને એમને આ વસ્તુની નથી ખબર, એમને એ નથી ખબર અને એમને કહી દીધું કે ભાઈ તમારી જાતિ શું છે, તમે ઓબીસીમાં આવો છો, પછી કે જાતિ શું છે, તો એરા એમ કહેશે કે ભાઈ અમે સોલંકી છીએ, કે અમે ઝાલા છીએ, અમે ચાવડા છીએ. તો આનાથી એ થશે કે જે આપણા સમાજની સાચી જે વસ્તી હોવી જોઈએ બહાર નહીં દેખાય. કારણ કે સેન્સસમાં શું આવશે કે ભાઈ 5 લાખ સોલંકી હતા, કે 10 લાખ મકવાણા લખાવ્યું, કે 10 લાખે ઝાલા લખાવ્યું, કે 5 લાખે આ લખાવ્યું. પણ ઠાકોર કોણે લખાવ્યું? હું તારક ઠાકોર નામ લખાવું છું, તો એના અંદર તો કોઈ પ્રકારની શંકા જ નહીં આવે. પણ જ્યારે આપણે પેટા જ્ઞાતિઓથી ઓળખાતા હોઈએ તો આ શંકા આવશે, આ સમસ્યા આવશે. અને આ સમસ્યા આજની તારીખમાં થઈ જ રહી છે. આપણે કોઈ જગ્યાએ જઈએ અધિકારી જોડે અને આપણે કંઈ કામ હોય, બરોબર કે નહીં, તો એ પાછળ લખાવતું હોય ઉદાહરણ તરીકે ચાવડા કે સોલંકી, આપણને ખબર જ નથી કઈ કયો ચાવડા કયો સોલંકી. એ ઠાકોર સમાજનો છે, રાજપૂત સમાજનો છે, કોળી સમાજનો છે, એ દલિત સમાજનો છે, કોઈને કંઈ ખબર જ નથી. હું એમ નથી કહેતો કે તમે તમારા સમાજનું હશે તો જ કામ કરશે. ના,
પણ તમારા સમાજનો કોઈ વ્યક્તિ ક્લાસ 1, 2 હશે તો એટલીસ્ટ તમને એટલું પ્રાઉડ ફીલ થશે કે ભાઈ મારા સમાજનો કોઈ વ્યક્તિ એક જગ્યાએ બેઠેલો હોય, એના કારણે તમે સમાજના અંદર યુવાઓ જાગૃત થશે, એ મહેનત વધારે કરશે અને એ પણ આગળ લાવવા માટે પ્રયત્ન કરશે. પણ એ ખબર કઈ રીતે પડશે જ્યારે તમને નહીં જ ખબર હોય. એટલા માટે આપણે વસ્તુ પર પ્રાધાન્ય આપવું પડશે. આપણે ગમે તે પેટા જ્ઞાતિ લખાવતા હોય, ગમે તે સરનેમ લખાવતા હોઈએ, પણ આપણે છીએ ઠાકોર. કોઈ પગી લખાવે છે, કોઈ બારૈયા લખાવે છે, પણ આપણે છીએ ઠાકોર. તો આપણે એ સમજવું પડશે અને આ વસ્તુ પર પ્રાથમિકતા આપવી પડશે, તો જ આપણા સમાજની સાચી વસ્તી બહાર આવશે, નહીં તો નહીં આવી શકે. મને થોડા સમય પહેલાં એક ભાઈનો ફોન આવેલો. હવે એરાય પાછળ સરનેમો બારૈયા લખાવે છે, બરાબર. હવે જે તે સમય આથી 50-60 વર્ષ પહેલાં જે એમના પૂર્વજો હતા, એમને એ આપણે ઓબીસીમાં આવીએ છીએ, બરાબર કે નહીં, પણ એમને કોઈ દિવસ ઓબીસીના જે જાતિના દાખલા હોય એ કઢાયા જ નહોતા. અને કોઈ દિવસ ઓબીસી એ પ્રકારનું કોઈ પણ ક્રિમિલિયર એવું કોઈ સર્ટિફિકેટ એમના જોડે હતું જ નહીં, બરાબર. આજની તારીખના અંદર એ બારૈયા એ જે ભાઈ છે એ પરિવારના બારૈયા આવે છે ઓબીસી ઠાકોરના અંદર, એમના અનામતનો લાભ મળે છે, પણ કારણ કે એમના જોડે સર્ટિફિકેટ નથી, એમના જોડે પુરાવા નથી, એના કારણે આજની તારીખના અંદર પણ એમના અનામતનો લાભ નથી મળતો. આજની તારીખના અંદર એ ઓબીસી સર્ટિફિકેટ નથી નીકાળી શકતા, કારણ કે જ્યારે સર્ટિફિકેટ નીકાળવા જાય છે તો પેલો અધિકારી એમ કહે છે કે ભાઈ તમારા દાદાના પૂર્વજોના અમને સર્ટિફિકેટ તો બતાવો, તમે ઓબીસીનું કઢાવા આવ્યો છો, તમારા દાદા ઓબીસી હતા કે નહીં એ તો બતાવો ને. અને એના કારણે આજની તારીખમાં એમના અનામતનો લાભ નથી મળતો, બરોબર કે નહીં. તો આવી રીતે આપણા સમાજની અનેક પેટા જ્ઞાતિઓ છે. ચુવાડિયા કોળી હોય, એટલી બધી જ્ઞાતિઓ છે. પછી એ સુરેન્દ્રનગરની વાત હોય કે અનેક જગ્યાની વાત હોય, તમે જ્યાં સુધી આ વસ્તુ સમજો નહીં ત્યાં સુધી આપણા સમાજની સાચી સંખ્યા બહાર નહીં આવી શકે, આપણા સમાજને જે લાભ મળવો જોઈએ નહીં મળી શકે અને આપણા સમાજનો વિકાસ નહીં થઈ શકે. એટલે આ વસ્તુ હું આજે એટલા માટે કહી રહ્યો છું કે જ્યારે પણ કાસ્ટ સેન્સસ થાય, એ 6 મહિને થાય કે 5 મહિને થાય કે કાલે થાય, આપણને ખબર હોવી જોઈએ કે જ્યારે જાતિ પૂછે ત્યારે આપણે ઠાકોર જ કહેવાનું છે. જો ત્યારે તમે જો બીજી જ્ઞાતિઓ બોલી દીધી તો આપણી સંખ્યા જે એકચ્યુઅલીમાં છે એ બહાર નહીં આવે અને પછી આપણે ચાહીને કંઈ નહીં કરી શકીએ. અને એટલા માટે આ જાગૃતિ લાવવા માટે લોકો સુધી માહિતી પહોંચાડો, અને ત્યારે જ આપણા સમાજને જાતિ આધારિત વસ્તી ગણતરીથી લાભ થશે. ઘણા લોકો બધી વાતો કરતા હશે પણ આ માહિતી તમને કોઈ નહીં આપે. આપણે આ વસ્તુ સમજવાની જરૂર છે. કોંગ્રેસે કર્યું, ભાજપે કર્યું, એ વસ્તુ પર ચર્ચા આપણે કરવાની જરૂર નહીં, એ પાર્ટીઓ ચર્ચા કરશે. આપણે ચર્ચા એ રીતે કરવાની કે કઈ રીતે ઠાકોર જાતિની સંખ્યા આપણે સાચી બહાર લાવી શકીએ, અને એના માટે આપણે ઠાકોર બોલવાનું છે જ્યારે પણ જાતિ આધારિત વસ્તી ગણતરી થાય ત્યારે. આ વસ્તુ પર જેટલા પણ અનેક લોકોના અનેક પ્રશ્નો છે, ઓબીસી વર્ગીકરણ ઉપર હોય, જાતિ આધારિત વસ્તી ગણતરી ઉપર હોય, આ બધી વસ્તુ પર જેટલા બી તમારા ડાઉટ હોય, કન્ફ્યુઝન હોય, મને જણાવજો. હું આ વસ્તુ પર વિડીયોના માધ્યમથી, અભ્યાસના માધ્યમથી, પૂરા આંકડાકીય માહિતી સાથે, વિશ્લેષણ સાથે તમારા બધા પ્રશ્નોનો જવાબ આપીશ કે જેથી આપણા સમાજને સૌથી વધુ લાભ થઈ શકે, જે આપણને મળવો જોઈએ. જય માતાજી.